નમસ્કાર મિત્રો, હું છું નીરજ ભરવાડ અને આવી ગયો છું એક નવા વિડીયો સાથે. ઘણા સમયથી હું યુટ્યુબ પર ઇનેક્ટિવ હતો, એટલે તમારામાંથી ઘણા બધા મિત્રોના મેસેજીસ આવતા હતા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, વોટ્સએપ બધી જગ્યાએ કે ભરવાડ યુટ્યુબ પર દર શુક્રવારવાળા વિડીયોઝ બંધ કેમ થઈ ગયા. તો મિત્રો, હવે હું ફરીથી આવી ગયો છું અને હવે પછીથી તમને દર શુક્રવારે સાંજે 6 વાગે યુટ્યુબ પર વિડીયોઝ મળતા રહેશે. અને આના સિવાય જ્યારે સમયની અનુકૂળતા હશે ત્યારે આપણે યુટ્યુબ પર લાઈવ તો મળતા જ રહીશું. આવનારી સીસીની પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે ઝીરો ટુ હીરો નામની એક સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે, જેમાં આપણે સીસીની પરીક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વના 10 પ્રશ્નો શીખીશું. તો ચલો શરૂ કરીએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ, અને આ પ્રશ્ન વેન ડાયાગ્રામનો છે. તમારા સિલેબસમાં બહુ ક્લિયરલી મેન્શન કરેલું છે વેન આકૃતિઓ. વેન ડાયાગ્રામમાં અલગ અલગ પ્રકારે પ્રશ્ન પૂછાય છે. એમાંનો એક પ્રકારનો પ્રશ્ન છે આ, કે જેમાં તમને આવી રીતે વેન ડાયાગ્રામ એટલે સર્ક્યુલર ડાયાગ્રામમાં આકૃતિ બનાવેલી હોય. તમને આ જે દેખાય છે એ વેન ડાયાગ્રામ જ છે. અને પ્રશ્નમાં ક્લિયરલી આપેલું હોય કે આપેલ વેન ડાયાગ્રામ એવા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે જેને સિંગિંગ, ડાન્સિંગ અને પેઇન્ટિંગ પસંદ છે. અને ત્રણે સર્કલના અંદર અલગ અલગ નંબર્સ તમને આપેલા છે. હવે તમે જુઓ, અમુક આંકડાઓ એવા છે, અમુક પાર્ટ એવા છે કે જે સિંગિંગમાં અને ડાન્સિંગમાં બંનેમાં આવે છે. એટલે કે આ જે 27 વ્યક્તિઓ છે એ સિંગિંગ અને ડાન્સિંગ બંનેમાં આવે છે. એટલે 27 લોકો એવા છે જેને સિંગિંગ, ડાન્સિંગ બંને પસંદ છે. આ 23 લોકો એવા છે કે જેને સિંગિંગ અને પેઇન્ટિંગ બંને પસંદ છે. આ 29 લોકો એવા છે જેને પેઇન્ટિંગ અને ડાન્સિંગ બંને પસંદ છે. અને આ 8 લોકો જે સેન્ટરમાં બતાવેલા છે એ તમે જુઓ, એ ત્રણ આકૃતિના અંદર આ 8 લોકો આવે છે. એટલે 8 લોકો એવા છે કે જેને સિંગિંગ, ડાન્સિંગ અને પેઇન્ટિંગ ત્રણેય એક્ટિવિટી પસંદ છે. સો આ 8 લોકો ત્રણેયમાં આવે છે. 57 લોકો એવા છે કે જેને માત્ર ને માત્ર સિંગિંગ પસંદ છે. 49 લોકો એવા છે જેને માત્ર ડાન્સિંગ પસંદ છે. અને 63 લોકો એવા છે જેને માત્ર પેઇન્ટિંગ પસંદ છે. હવે આ આકૃતિ મેં તમને એક્સપ્લેન કરી, તો આ તો હું તમને સમજાવું છું પહેલી વખત, એટલે આ બધી વાર્તા કરી છે. બાકી આવો કોઈ પ્રશ્ન તમારા સામે હવે પછી એક્ઝામમાં આવશે એટલે તમારે સીધું પ્રશ્નો પર તૂટી પડવાનું છે. બરોબર? તે શું છે પ્રશ્ન? તો કે કેટલા વિદ્યાર્થીઓને કાં તો ડાન્સિંગ કાં તો પેઇન્ટિંગ પસંદ છે, પણ ગાવાનું પસંદ નથી. ડાન્સિંગ પસંદ હોય, પેઇન્ટિંગ પસંદ હોય, જે પસંદ હોય ચાલશે, ખાલી ગાવાનું પસંદ ના હોવું જોઈએ. તો ગાવાવાળા જેટલા લોકો છે એને સાઈડમાં કાઢી નાખો, બાકી બધાનો ટોટલ કરી નાખો, જે આવે એ જવાબ આવી જશે. તો 49, 29 અને 63 નો તમે ટોટલ કરો તો 60 ને 40, 100 ને 20, 120 ને 18, 138 ને 3, 141. 141 લોકો એવા છે જેવું અહીંયા પૂછ્યું છે. સો ધ રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી, 141. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જે ડેટા ઇન્ટરપ્રિટેશનનો ક્વેશ્ચન છે, જેને આપણે ડીઆઈ કહીએ છીએ, ડેટા ઇન્ટરપ્રિટેશન. અને જ્યારે નવો સિલેબસ આવ્યો ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ હતા કે આ ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે શું. તો મિત્રો, ડેટા ઇન્ટરપ્રિટેશન અલગ અલગ 4 રીતે પૂછાય છે. એક ટેબ્યુલર ફોર્મમાં પૂછાય છે, ટેબલના ફોર્મમાં, એક પાઈ ચાર્ટના ફોર્મમાં પૂછાય છે, એક લિનિયર ગ્રાફના ફોર્મમાં પૂછાય છે, અને ચોથો જે પૂછાય છે બાર ગ્રાફના ફોર્મમાં પૂછાય છે. ટેબલ એટલે શું? તો કે એક ટેબલના અંદર બધી માહિતી તમને આપી દીધી હોય કે A, B, C, D અલગ અલગ કોલેજ છે, 2012, 2013, 2014, 2015 એવી રીતે બધી માહિતી આપેલી હોય અને એના અંદર ડેટા બધો આપેલો હોય. મોટા ભાગે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સરેરાશ, ગુણોત્તર અને ટકાવારી, આ 4 વસ્તુના આધારે જ પ્રશ્નો પૂછાતા હોય છે. મોટા ભાગે નહીં, મેં તો 100% આ 4 વસ્તુના આધારે જ પૂછાતા પ્રશ્નો જોયા છે. નેક્સ્ટ ઇઝ પાઈ ચાર્ટ, જેનું એક એક્ઝામ્પલ હું અત્યારે જ તમને સમજાવવા માંગુ છું. દેન ઇઝ લિનિયર ગ્રાફ. લિનિયર ગ્રાફ એટલે શું? તો કે એક આવી રીતે આલેખ આપેલો હોય, તમે સ્કૂલમાં તમને યાદ હોય તો, કે 2011, 2012, 2013 આવી રીતે બધા વર્ષો આપેલા હશે. અહીંયા તમને કીધું હશે કે 10 વિદ્યાર્થીઓ, 50 વિદ્યાર્થીઓ, 100 વિદ્યાર્થીઓ, એવી રીતે એક કન્ટિન્યુઅસ એક ફ્રીક્વન્સીમાં તમને નંબર્સ આપેલા હશે. પછી 2011માં અહીંયા ડોટ કર્યો એટલે કે 50 વિદ્યાર્થીઓ છે, 2012માં અહીંયા ડોટ કર્યો એટલે કે 10 વિદ્યાર્થીઓ છે. આવી રીતનો ગ્રાફ આપેલો હોય ને એના આધારે તમને પ્રશ્ન પૂછવામાં આવતા હોય. બાર ગ્રાફ એટલે સેમ આવી જ વસ્તુ હોય, પણ આવી રીતે લાઈન કરવાના બદલે ત્યાં એણે બાર ઊભો કરેલો હોય, કે આવી રીતે એક થાંભલા જેવું હોય, જેને આપણે ગુજરાતીમાં સ્તંભાલેખ કહીએ. અને અહીંયા લખેલું હોય 50, અહીંયા લખેલું હોય 100, આવી રીતના બધા એક્ઝામ્પલ્સ આપેલા હોય છે. ભવિષ્યમાં આપણે આપણી ટેલિગ્રામ ચેનલ પર ડેફિનેટલી એના એક્ઝામ્પલ્સ મૂકીશું. જો તમે હજી સુધી આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો નીરજ ભરવાડ નામની ટેલિગ્રામ ચેનલ છે, એમાં વિધાઉટ ફેલ જોઈન થઈ જજો. અને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં પણ ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે,
વિધાઉટ ફેલ તમે જોઈન થઈ જજો. આ પ્રશ્ન શું કહેવા માંગે છે તો કે પાઈ ચાર્ટ 5 અલગ અલગ દુકાનો દ્વારા વેચાતા સાબુની ટકાવારી દર્શાવે છે. રાઈટ, દુકાન એ 34%, દુકાન બી આટલા બધા દુકાનના ટકાવારીમાં સેલ્સ બતાવી છે. રકમમાં આગળ આપી છે દુકાન એ દ્વારા વેચવામાં આવતા સાબુની સંખ્યા 1700 હોય તો દુકાન બી દ્વારા વેચાતા સાબુની સંખ્યા ગોતો. બહુ સિમ્પલ. દુકાન એ કેટલા ટકા વેચે છે તો કે 34% વેચે છે. ટકાવારીમાં વાત કરો તો દુકાન એ 34% વેચે છે અને સાબુની સંખ્યા જોવો તો કેટલી છે તો કે 1700. તો તમે ડાયરેક્ટ સામસામે લખી શકો કે દુકાન એ દ્વારા વેચાતા સાબુની સંખ્યા 34% છે વિચ ઇઝ ઇક્વલ ટુ 1700. તો દુકાન બી એટલે કે 22%, 22%, 22% બરાબર કેટલા થાય? આ સાદુરૂપ થયું. હવે તમે આનો ત્રિરાશી થઈ, આનો સાદુરૂપ માટે તમે ગુણાકાર કરો. 22 ગુણ્યા 1700, 34 ભાગાકારમાં આવે તો હું 22 ગુણ્યા 1700 ભાગ્યા 34 કરો તમે એટલે 17 દુ 34 ને 2 છેદ ઉડે તો 11. આ 11 ને 00 સાદુરૂપ આપો એટલે જવાબ આવશે 1100 એટલે કે 1100. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન. હવે તમારામાંથી કોઈને એવું લાગશે કે ભાઈ આટલું સહેલું થોડી પૂછાય, તો આટલું સહેલું જ પૂછવું પડશે. કેમ તો કે 36 સેકન્ડ્સનો ટાઈમ હશે તમારી પાસે એક પ્રશ્ન સોલ્વ કરવા માટે. એટલે આ અથવા તો આની આજુબાજુના પ્રશ્નો જ પૂછવા જોઈએ. હા, બધા પ્રશ્નો આવા નહીં હોય પણ ઘણા બધા પ્રશ્નો આવા હશે એ હું તમને કહેવા માંગુ છું. એનીવેઝ આગળ વધીએ અને આગળ વધતા પહેલા અગત્યની જાહેરાત. શું તો કે આપણી આ બુક છે મેથ્સની અને આપણી આ બુક છે રિઝનિંગની. આ બુકમાં તમારો સીસીનો 100% સિલેબસ કવર થાય છે. આ બુક તમે માર્કેટમાં પણ કોઈ જગ્યાએથી બી લઈ શકો છો અને તમે આપણા ગાંધીનગરમાં આપણું જે સેન્ટર છે સેન્ટર પર આવીને પણ સેક્ટર 6 માંથી લઈ જઈ શકો છો. અને આપણી એપ્લિકેશન છે, એપ્લિકેશનનું નામ છે જીગો. જીગલાના નામ પર જ એપ્લિકેશન આપણે પાડી છે. જીગો આ આપણી એપ્લિકેશનનું નામ છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે ઓનલાઈન પણ બુક મંગાવી શકો છો. અત્યારે આપણી એક બેચ ચાલે છે, સીસીઈની લાઈવ બેચ ચાલે છે, જેમાં ઘણા બધા મિત્રો આપણી સાથે લાઈવમાં જોડાયેલા છે કે જેમાં સીસીઈનો તમારો જે સિલેબસ છે 100% કવર થાય છે. રાઈટ, આવનારી પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં પણ મને લાગે છે આની આજુબાજુનો જ સિલેબસ હશે. એટલે જો સીસીઈનો સિલેબસ તમે કરી લો છો તો પીએસઆઈ અને કોન્સ્ટેબલ પણ એમાં કવર થઈ જાય છે. તો જો તમે ઈચ્છતા હોય તો તમે આ બેચ પણ જોઈન કરી શકો છો. જેવી એપ ડાઉનલોડ કરશો એટલે તરત જ તમને પહેલું જ આ બેચનું બેનર દેખાશે અને વધારે ડિટેલ એમાં આપી છે. અને એ સિવાય તમને કંઈ કન્ફ્યુઝન હોય તો અહીંયા આપેલા નંબર છે, આ નંબર પર તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. રેકોર્ડેડ કોર્સ તમારામાંથી કોઈ એમ કહે છે કે ના લાઈવ બેચ સુધીનો ટાઈમ નથી, હું તો 7-8 કલાક ડેઈલી વાંચી મહેનત કરી અને વહેલા સિલેબસ પૂરો કરવા માંગુ છું. તો આપણે ઓલરેડી એક રેકોર્ડેડ કોર્સ મૂકેલો છે, મેથ્સ અને રિઝનિંગનો કોમ્બો કોર્સ મૂકેલો છે, જેમાં આપણે સિલેબસને 3 ભાગમાં ડિવાઈડ કર્યો છે. એટલે કે બેઝિક મેથ્સ, જનરલ મેથ્સ અને તમારું રિઝનિંગ. કે બેઝિક મેથ્સ શું છે કે ડાયરેક્ટલી તમારા સિલેબસમાં નથી પણ તમારો પાયો પાકો કરવા માટે, બેઝ મજબૂત કરવા માટે બેઝિક મેથ્સ કરવું જરૂરી છે. તો એ આખું બેઝિક મેથ્સ અલગથી આપેલું છે. જનરલ મેથ્સના અંદર તમને તમારા સિલેબસમાં આપેલા બધા જ ચેપ્ટર્સ જોવા મળશે અને રિઝનિંગના બધા ચેપ્ટર છે એ તમને રિઝનિંગમાં જોવા મળશે. અને કંઈ ઇન્ફોર્મેશન વધારે જોઈએ, કંઈ કન્ફ્યુઝન હોય, ડાઉટ હોય, તમે અહીંયા આપેલા નંબર પર એની ટાઈમ કોન્ટેક્ટ તો કરી જ શકો છો. અને સૌથી અગત્યની વસ્તુ મોક ટેસ્ટ. તમને લોકોને કદાચ ખબર હશે, ના ખબર હોય તો હું કહી દઉં. આવનારી સીસીની પરીક્ષા માટે મોક ટેસ્ટ આપવી એ તમારા માટે અતિ મહત્વની થઈ જશે. રાઈટ, સો મોક ટેસ્ટ આપણે લોકો કમિંગ સૂન એટલે કે લગભગ 10 તારીખ આજુબાજુ 10 માર્ચ આપણે આપણી એપ્લિકેશન ઉપર મોક ટેસ્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. એટલે તમારામાંથી કોઈને 3 ટેસ્ટ આપવી છે, 5 ટેસ્ટ આપવી છે, 10 ટેસ્ટ આપવી છે, જેટલી ટેસ્ટ આપવી હોય એટલી મોક ટેસ્ટ તમે આપણી એપ્લિકેશન ઉપરથી પરચેસ કરી શકો છો. અચ્છા મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે સીસીની એક્ઝામ આપતા પહેલા મોક ટેસ્ટ આપવી જરૂરી છે. મારી મોક ટેસ્ટ આપો કે બીજા કોઈની મોક ટેસ્ટ આપો, પણ મોક ટેસ્ટ આપવી જરૂરી છે. અચ્છા, આ મોક ટેસ્ટ માટે અગત્યની વસ્તુ એ છે કે જે ખરેખર સીસી જે લેવલનું પૂછવાનું છે ને એ લેવલની મોક ટેસ્ટ આપવી જરૂરી છે. રાઈટ, સીસી જે લેવલ પૂછવાની છે એના કરતાં અઘરી મોક ટેસ્ટો આપી અને ખાલી કોઈ સેન્સ ના બને. જે નથી પૂછવાનું એ લેવલની મોક ટેસ્ટ આપવાની કોઈ સેન્સ ના બને. એટલે અઘરા પ્રશ્નો હોય એટલે બહુ સારી મોક ટેસ્ટ એવું ના કહેવાય અને બહુ સહેલા પ્રશ્નો બી નહીં. એટલે જે લેવલ સીસી પૂછવાની છે એ લેવલની મોક ટેસ્ટ આપણે બનાવવાનો પ્રયત્ન કરીશું. એટલે 100 માંથી 70 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ છે. મારું 100% એવું પ્લાનિંગ છે કે સાથે સાથે જે 30 માર્ક્સ છે એટલે કે 15 માર્કનું ગુજરાતી અને 15 માર્કનું ઇંગ્લિશ, એ 30 માર્ક્સ
પણ આપણે આ મોક ટેસ્ટમાં ઇન્ક્લુડ કરવાના છીએ, રાઈટ. પણ લેવલ ક્વેશ્ચનનું જે છે મેથ્સ અને રિઝનિંગ હું કાઢવાનો છું, એટલે એનું હું તમને ગેરંટી આપી શકું. અને ઇવન ઇંગ્લિશ અને ગુજરાતીના પ્રશ્નો પણ આપણે એક્સપર્ટ જોડે જ બનાવડાવવાના છીએ, રાઈટ. જેને ખાસા બધા વર્ષોનો અનુભવ હોય એવા કોઈ ફેકલ્ટી પેપર્સ બનાવશે, એટલે તમને 100 માર્ક્સના ક્વોલિટી પેપર્સ મળી રહેશે. અચ્છા, આ વસ્તુનું એટલી હદે મતલબ હું બનાવું છું એટલે માર્કેટિંગ કરું છું એવું નથી, પણ આનું એટલું મહત્વ છે એટલે હું બનાવવાનો છું, રાઈટ. સો મોક ટેસ્ટ આપણે લગભગ 10મી તારીખથી આપણી એપ્લિકેશન, અગેન એ સેમ એપ્લિકેશન જીગો એપ્લિકેશન પરથી તમને મળી રહેશે. તમારામાંથી કોઈ iOS યુઝર હોય, રાઈટ, એપલવાળા હોય, પૈસાવાળા મિત્રો હોય, તો એ બધા લોકો માટે પણ એપ્લિકેશન છે જ અવેલેબલ. એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. છતાં પણ કાંઈ હેલ્પ જોઈએ તો તમને જે નંબર આપ્યા છે એના પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. હવે આપણે આગળ વધીએ. તમારામાંથી કોઈને બકા માર્કેટિંગ પતી ગયું હોય તો હવે પ્રશ્નો ગણી લઈએ, તો ચલો ગણી લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. આવો એક પ્રશ્ન ગેરંટી સાથે કહું છું કે તમારી સીસીની એક્ઝામમાં હશે અને હશે. કોરા કાગળ પર લખી રાખો. એક શબ્દ વાપર્યો છે એ લોકોએ, એરિથમેટિક રિઝનિંગ. તો એ એરિથમેટિક રિઝનિંગનો આ એક પ્રશ્ન છે, જેમાં શું કીધું છે કે એ એટલે સરવાળો થતો હોય, બી એટલે બાદબાકી, સી એટલે ભાગાકાર અને ડી એ ગુણાકાર સૂચવતો હોય. તો અહીંયા જે સમીકરણ આપેલું છે આનો જવાબ શું આવે? તો આપણે પ્રેમથી એને ગોઠવી દઈએ. 18 ના 18, ડી ફોર ડાયાકાકાર. ડી એટલે શું કીધું છે? ગુણાકાર ગુણ્યા 2. પછી એ એટલે શું કીધું છે? તો કે સરવાળો. પછી 4. એના પછી શું છે? સી એટલે શું કીધું છે? તો કે ભાગાકાર. તો કે સી ભાગાકાર સૂચવે છે અને પછી છે બગડો ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. તમને અને મને પ્રેમથી ખબર છે કે અહીંયા આપણે શું વિધિ ફોલો કરવાની છે? તો કે ભાગુસભાનો નિયમ ફોલો કરવાનો થાય છે. અહીંયા 4/2 તમે કરો પહેલા ભાગાકાર, એટલે અહીંયા 2 જવાબ આવે. બીજું બધું તમારે એમને એમ લખવું હોય તો લખી નાખો. 18 ગુણ્યા 2 વત્તા 2. પછી શું થાય? તો કે ગુણાકાર. તો 18 દુ 36 અને 36માં 2 ઉમેરી દો એટલે ધ રાઈટ આન્સર ઇઝ 38. 38 જવાબ આવે. નિશાનીઓ બદલતી વખતે ધ્યાન રાખવાનું કે આ લોકોએ શું કીધું છે. પરીક્ષામાં આનો આ પ્રશ્ન કેવી રીતે પૂછી શકે? તો આનો આ પ્રશ્નમાં અહીંયા ડી ની જગ્યાએ ભાગાકાર આપ્યો, અહીંયા ગુણાકાર આપ્યો, અહીંયા સરવાળો એવું કંઈક આપ્યું હોય અને ઉપર ઇન્સ્ટ્રક્શનમાં કીધું હોય ભાઈ ભાગાકારની જગ્યાએ ગુણાકાર, ગુણાકારની જગ્યાએ બાદબાકી, બાદબાકીની જગ્યાએ સરવાળો. આવી રીતે નિશાનીઓ જ ઇન્ટરનલી બદલવાનું કીધું હોય તો એવી રીતે અહીંયા નિશાનીઓ બદલી નાખવાની અને એનું સાદુરૂપ આપી દેવાનું, એટલે જે આવે જવાબ. બહુ સરળ પ્રશ્ન છે. સાદુરૂપનો કોન્સેપ્ટ છે. ભાગુસભાનો નિયમ તમને ખબર હોવી જોઈએ. આપણે આગળ વધીએ અને હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સાગર એક એનજીઓ માટે કામ કરે છે અને 48 લોકોને 60 દિવસ માટે ફૂડ પેકેટ આપ્યા હતા. જો એને 40 લોકોને આપ્યા હોત તો ફૂડ પેકેટ કેટલા દિવસ આપી શક્યો હોત, રાઈટ. સો આ ચેઇન રૂલ એટલે કે 3નો નિયમ અને કામ અને મહેનતાણું એનો એક કોન્સેપ્ટ છે, એનો પ્રશ્ન છે. ઓલરેડી આપણે કામ અને મહેનતાણુંનો આ જે કોન્સેપ્ટ છે એનું ડિટેલ એક્સપ્લેનેશન આપતો વિડીયો ઓલરેડી યુટ્યુબ પર અપલોડ કરી ચૂક્યા છીએ. જો તમારે હજી સુધી એ વિડીયો જોવાનો બાકી હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને આ વિડીયો પૂરો થયા પછી તમે એ વિડીયો જોઈ શકો છો કે જેના અંદર આપણે આનો ટોટલ ડિટેલ કોન્સેપ્ટ સમજાવેલો છે. શું કહેવા માંગે છે કે 48 લોકોને 60 દિવસ માટે ફૂડ પેકેટ આપી શકે છે. તો 48 માણસો કોઈ ફૂડ પેકેટ 60 દિવસ સુધી મેળવી શકે છે. તો જો એણે 40 લોકોને આ પેકેટ્સ આપ્યા હોત તો કેટલા દિવસ આપી શક્યો હોત? તો 40 માણસોને આ પેકેટ્સ કેટલા દિવસ ચાલ્યા હોત? અને હવે તમે સાદુરૂપ આપો એટલે જે આવે જવાબ. અને કહેવાય ત્રિરાશી, પણ આ અહીંયા વ્યસ્ત પ્રમાણની ત્રિરાશી આવે અને આ બધી ડિટેલ આપણે મેં કીધું એ વિડીયોમાં આપેલી છે. એટલે અહીંયા ઉપરનું ઉપર ને નીચેનું નીચે એવી રીતે ગુણાકાર થાય. ઇન શોર્ટ 48 ગુણ્યા 60 ભાગ્યા 40. આનો જવાબ આપવો પડે તો 0 0 ઉડી જાય. 12 ચોકુ 48 અને 12 છક 72. 72 ડેઝ લાગે. તો ઓપ્શન બી ઇઝ યોર રાઈટ આન્સર. સરસ. આગળ વધીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. ક્વેશ્ચન નંબર 5, જેમાં કવિ કહેવા શું માંગે છે કે એક વ્યક્તિ 16 મિનિટમાં 1920 મીટર લાંબી શેરી પાર કરે તો કિલોમીટર પ્રતિ કલાકમાં એની ઝડપ કેટલી હોય? તો પહેલા તો જે આપેલું છે એ ક્લિયરલી તમે એમને એમ લખી નાખો કે ભાઈ 16 મિનિટમાં 1920 મીટર લાંબી શેરી પાર કરે છે તો કિલોમીટર પ્રતિ કલાકમાં એની ઝડપ કેટલી હોય? તો કિલોમીટર પર, રાઈટ. જે લોકો ના ખબર એ લોકો સમજી લેજો કે આનું ફૂલ ફોર્મ થાય કિલોમીટર પર આવર. પર એટલે પ્રતિ, પ્રતિ એટલે 1. તો કિલોમીટર 1 કલાકમાં એવું કહેવા માંગે છે કે કેટલા કિલોમીટર 1 કલાકમાં? તો તમારે ત્રિરાશીમાં મૂકવું પડે. ત્રિરાશીનો નિયમ એવો છે કે ભાઈ આ તમને સમય આપેલો છે અને આ તમને અંતર આપેલું છે.
તો તમારે સમયના નીચે જ સમય લખવો પડે અને અંતરના નીચે જ અંતર લખવું પડે. તો સમય અહીંયા 16 મિનિટ આપેલું છે, તો તમને કીધું છે 1 કલાકમાં કેટલું અંતર કાપે, તો તમારે અહીંયા આના નીચે જ લખવું પડે કે ભાઈ કે 1 કલાકમાં તમે કેટલું અંતર કાપશો, કેટલા મીટરનું અંતર કાપશો. હવે અહીંયા મિનિટમાં આપેલું છે અને આ કલાકમાં આપેલું હોય તો કે એવું ના ચાલે, બંને સેમ ટુ સેમ એકમ હોવા જોઈએ. એટલે આનું સેમ ટુ સેમ એકમ બનાવવા માટે તમારે 60 મિનિટ લખવું પડે કે ભાઈ 16 મિનિટમાં આટલું અંતર કાપે તો 60 મિનિટમાં કેટલું અંતર કાપે. અને પછી સાદુરૂપ આપો 60 ગુણ્યા 1920 ભાગ્યા 16. મને તો ચોખ્ખું દેખાય 16 12 192 થાય, મારથી તો રહેવાતું જ નથી, રાઈટ. તમને જો જરૂર પડે તો 192 ભાગ્યા 16 કરો, અથવા તો ધીમે ધીમે છેદ ઉડાડો તો ચાલે. 16 12 192 થાય એટલે આ 120 થાય, અને 120 ગુણ્યા તમે 60 કરો એટલે 12 છક 72, 7200 મીટરનું અંતર કાપે છે એવું કહેવાય. હવે 7200 આવ્યું એ શું આવ્યું તો કે મીટર આવે છે, અને તમને પ્રશ્ન પૂછ્યો છે કિલોમીટર પ્રતિ કલાક. તો આને મીટરમાં ફેરવવા માટે, સોરી, આ મીટરને કિલોમીટરમાં ફેરવવા માટે 1000 થી ભાગવું પડે. આને તમે 1000 થી ભાગો એટલે 7.2, 00 ઉડી જાય અને 1 0 કાપો એટલે 7.2 કિલોમીટર પર આવર આ તમારી સ્પીડ આવે. ઓકે છે. આ થયો ઝડપ અને અંતરનો દાખલો ગણવો હોય તો ઝડપ અંતર ગણી શકો. હું આને ત્રિરાશીનો દાખલો ગણું છું, અને ત્રિરાશીના પ્રશ્નો ઓલરેડી આપણે ત્રિરાશીનો એક વિડીયો યુટ્યુબ પર અપલોડ કરેલો છે, જેમાં મૂકેલું છે, જે મેં થોડી વાર પહેલા તમને આગલા ક્વેશ્ચનમાં કીધું, એ જ વિડીયો જોઈ શકો તમે. આપણે આગળ વધી અને હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વર્ષના 4 મહિના માટે વિરાટનો સરેરાશ ખર્ચ આટલો છે અને પછીના 8 મહિના માટે ખર્ચ આટલો છે. તો એણે આખા વર્ષ દરમિયાન જો આટલી બચત કરી હોય તો એની સરેરાશ માસિક આવક ગોતો. તો પહેલા તો આપણે એ જોવું પડે કે એણે 12 મહિનામાં ખર્ચો કેટલો કર્યો છે. એણે કરેલો ખર્ચો અને એણે કરેલી બચત બે ભેગું કરી નાખો એની આવક થઈ. એવું જ થાય ને, મારે 5 રૂપિયા મેં બચાયા છે અને 3 રૂપિયા વાપર્યા છે, 5 રૂપિયા અને 3 રૂપિયા બે ભેગા થઈને 8 રૂપિયા હું કમાણો હોઈશ, બરોબર છે. એમાંથી મેં 3 રૂપિયા વાપર્યા તો 5 રૂપિયા બચે છે. તો પહેલા આપણે ખર્ચો ગોતી લઈએ અને પછી બચત ગોતી લઈએ કે વર્ષમાં પ્રથમ 4 મહિના વિરાટનો સરેરાશ ખર્ચો 6200 હતો. સરેરાશ એટલે એક સરખું, મતલબ કે 4 મહિના સુધી એને 6200 ખર્ચો કર્યો તો 6200 6200 6200 એવો ખર્ચો કર્યો હોય તો 4 મહિના સુધી 6200 રૂપિયાનો ખર્ચો થાય છે. આનો ક્લિયર મિનિંગ એવો થાય કે 4 મહિનામાં ટોટલ 24800 રૂપિયાનો ખર્ચો થયો હોય. પછીના 8 મહિનામાં 6300, તો 8 મહિનામાં 6300 રૂપિયાનો ખર્ચો થયો છે. તો 8 6 48, 4824 એટલે કે 50400 રૂપિયાનો ટોટલ ખર્ચો એણે પાછળના 8 મહિનામાં કર્યો હોય, રાઈટ. આ મેં સિમ્પલ ગુણાકાર જ કર્યો છે, બીજું કાંઈ નથી કર્યું. તો હવે તમે જુઓ ટોટલ ખર્ચો કેટલો થયો તો કે 0 0 8 ને 4 12 નો બગડો, વધી પડી 1 4 ને 1 5 5 5 ને 2 7, 75200 રૂપિયા એ ટોટલ ખર્ચો થઈ ગયો છે. ધીસ ઇઝ તમારો ખર્ચ. અને 12400 રૂપિયા એ શું છે તો કે એની બચત છે. તો હજી પાછો ટોટલ કરો તો 0 0 6 5 ને 2 7 7 ને 1 8, 87600 રૂપિયા એ આ પાર્ટીની આવક થઈ છે. ક્યારની? આખા વર્ષની. એક વર્ષમાં એણે 87600 રૂપિયા કમાયો છે. તો એની માસિક આવક, સરેરાશ માસિક આવક કેટલી થાય એ પૂછ્યું છે. તો એની સરેરાશ માસિક આવક ગોતવા માટે એના 12 થી ભાગી નાખો. આખા વર્ષના 87600, તો પછી એક મહિનાના કેટલા? તો 87600 ને પ્રેમથી તમારે 12 થી ભાગાકાર કરી નાખવાનો. 12 થી ભાગાકાર કરો એટલે 12 7 84, 87 માંથી 84 જાય તો 3. હું તમારી જગ્યાએ હોઉં ને તો પછી એક છગડો નીચે ઉતારો એટલે 12 તરી 36. મને અહીંયા 73 દેખાય છે અને 73 વાળો એક જ જવાબ છે. આ 78 છે ને આ એકેય જવાબ ના હોય એટલે હું આ ટીક કરી દઉં. પછી આગળ બીજી કથા ના કરું કે 12 તરી 36, 6 માંથી 6 જાય તો 0, 3 માંથી 3 જાય, એ બધી રમત ના કરાય. અહીંયા તમને 7300 જવાબ આવે છે એ મળી ગયો છે. એની ગણતરી કરવી હોય તો 12 તરી 36, 0, પછી આ 00 નીચે ઉતરે, ભાગ ના ચાલે પાછા ઉપર 00 જતા રહે. કોમ્પિટિટિવ એક્ઝામ, સ્પર્ધાત્મક પરીક્ષા જેમાં MCQ બેઝડ ટેસ્ટ હોય એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, ત્યારે તમારી નજર હંમેશા ઓપ્શન સામે હોવી જોઈએ. એનીવેઝ, આ વાતના સાથે જ હવે કવિ અહીંથી આગળ વધે છે અને નેક્સ્ટ ક્વેશ્ચન સમજાવવાનો પ્રયત્ન કરે છે. ચલિએ, અહીંયા શું કીધું છે? નગરપાલિકાની ચૂંટણીમાં 2 ઉમેદવારો ઊભા હતા. 2 ઉમેદવારો ઊભા હતા. ઊભા હોય કે બેઠા હોય આપણે એવી ચિંતા નહીં કરવાની. 42% મત ઉમેદવાર એમને મળે છે. આવો એક્ઝેક્ટ અને બેઠો પ્રશ્ન આપણે ઓલરેડી યુટ્યુબ પર
ટકાવારીનો આખો કન્સેપ્ટ સાથેના વિડીયોઝ 3 પાર્ટમાં અપલોડ કરેલા છે. તમારે જોવાના બાકી હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને આ ટકાવારીના 3 પાર્ટના વિડીયો જોઈ લેશો. ગેરંટી મારીને કહું છું, સીસીના 3 થી 4 માર્ક પાક્કા છે, પાક્કા. ઓકે છે. અહીંયા શું કીધું છે, ચૂંટણીમાં 2 ઉમેદવારો ઊભા હતા, 42% ઉમેદવાર એમને મળે છે. તો એમ એક ઉમેદવારનું નામ છે, એને 42% મત મળે છે. તો પછી હવે જે બીજો ઉમેદવાર છે એ કયો છે, તો કે અહીંયા આપેલું છે આગળ એન. તો બાકીના મત એને મળતા હોય, 100% માંથી 42% એમને મળે, તો બાકીના 58% ઉમેદવાર એનને મળતા હોવા જોઈએ. જે ઉમેદવાર એનની સામે 464 મતોથી પરાજિત થાય છે, અહીંયા ટકામાં વાત કરું તો કેટલા મતથી પરાજિત થાય છે, તો ક્લિયરલી દેખાય કે ભાઈ 16%થી પરાજિત થાય છે. તો ટકામાં 16%થી પરાજિત થાય છે, મતમાં 464 મતથી પરાજિત થાય છે. તો તમારે સીધી જ રાશિ મૂકવાની કે ભાઈ 16% ટકામાં 16%થી હારે છે અને મતમાં 464 મતથી હારે છે. તો 100% બરાબર કેટલા મત થાય? તમારે આવી રીતે ગણતરી કરવી પડે. સાદુરૂપ આપી દો, 100 × 464 ભાગ્યા 16 થઈ જશે. તો 100 × 464 ભાગ્યા 16 તમે કરો. અહીંયા તમે ભાગાકાર કરશો એટલે 16 દુ 32 ને 16 અઠ્ઠા 144. 28 × 100 કરો એટલે 2800 જવાબ આવવો જોઈએ. સોરી, 16 9 144. તો 2900 જવાબ આવવો જોઈએ. 29 × 100 એટલે 2900 આ તમારો જવાબ આવશે. 16 અઠ્ઠા 128 થાય. સોરી. સો આવી જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે આવી નાની નાની ભૂલો ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા કવિ નસીબદાર હતા કે 16 અઠ્ઠા બોલ્યા પણ તોય 2800 દેખાયો નહીં, એટલે યાદ આવ્યું કે કંઈક ભૂલ કરી છે. તમારાથી આવી ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે છે, આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ. ઉંમર આધારિત એક પ્રશ્ન આપેલો છે કે 10 વર્ષ પહેલા રાજના કાકા રાજ કરતા 8 ગણા મોટા હતા. તો આ આજની વાત છે અને આ રાજની વાત છે. આ આજની વાત છે ને આ રાજની વાત છે. આ રાજ છે અને બીજી બાજુ એના કાકા છે. શું કીધું છે કે 10 વર્ષ પહેલા રાજના કાકા રાજ કરતા 8 ગણા મોટા હતા. તો રાજની ઉંમર જો x હોય ને તો એના કાકાની ઉંમર 8x હોય. 10 વર્ષ પછી કાકા રાજ કરતા 28 વર્ષ મોટા હશે. આજથી 10 વર્ષ પછી, આ 10 વર્ષ પહેલાની વાત છે. હજી તમને કીધું છે બીજા 10 વર્ષ પછી રાજના કાકા 28 વર્ષ મોટા હશે. રાજ કરતા એના કાકા 28 years એટલે કે 28 વર્ષ મોટા હશે. હવે એક કોમન સેન્સ થી એક વસ્તુ વિચારો કે હું તમારા કરતા 10 વર્ષ નાનો હોઉં ધારો કે, અને તમે મારા કરતા 10 વર્ષ મોટા હોય. ધારવા દો, ધારવામાં શું વાંધો છે? બરોબર છે. તમે મારા કરતા 10 વર્ષ મોટા હોય સમજો, તો તમે મારા કરતા કાયમ માટે 10 વર્ષ મોટા જ રહેવાના ને, રાઈટ? આજે, કાલે, પરમ દિવસે, 5 વર્ષ પહેલા, 5 વર્ષ પછી તમે મારા કરતા 10 વર્ષ મોટા જશો. તો સેમ એવી રીતે રાજના કાકા 10 વર્ષ પછી ભલે 28 વર્ષ મોટા હોય, તો 10 વર્ષ પહેલા રાજના કાકા એના કરતા 28 વર્ષ જ મોટા હશે. તો વર્ષમાં વાત કરો તો કાકા 28 વર્ષ મોટા છે. એક્સમાં વાત કરો તો કેટલા મોટા છે? તો કે આ એક્સ છે તો 8x છે, તો 7x મોટા છે. તમે સીધી સેટ કરી શકો કે એક્સમાં વાત કરો તો 7x મોટા છે, ઉંમરમાં વાત કરો તો 28 વર્ષ મોટા છે. તો x ની વેલ્યુ તમને સીધી મળી જશે 4. x બરાબર 4 આયા એ તમે અહીંયા મૂકો તો રાજ 4 વર્ષનો હોય ને ત્યારે એના કાકા 4 અઠ્ઠા ને 32 વર્ષના હોય. આ ક્યારે? આજથી 10 વર્ષ પહેલા. રકમમાં શું પૂછ્યું? રાજની વર્તમાન ઉંમર. રાજ આજે કેટલા વર્ષનો હોય? તો 10 વર્ષ પહેલા રાજ 4 વર્ષનો હોય, તો રાજ આજે 14 વર્ષનો હોય, કેમ કે હવે રાજ 10 વર્ષ મોટો થયો હોય. તો 14 વર્ષ એટલે કે ઓપ્શન ડી એ આપણો જવાબ આવશે. તો અહીંયા આ પ્રશ્નમાં હું તમને એક જ વસ્તુ સમજાવવા માંગુ છું કે આજે બંનેની ઉંમરનો જે ડિફરન્સ હોય, કાયમ માટે બે વ્યક્તિઓ વચ્ચે ઉંમરનો ડિફરન્સ એટલો જ આવે. ઓકે છે? તો આ ઉંમરવાળા પ્રશ્નો છે. પ્રોબ્લેમ્સ ઓન એજીસ કરીને આપણો એક ટોપિક છે, એના આધારે આપેલું છે. ઓકે, એના પછી આપેલું છે 21 બિસ્કિટ પેકેટની વેચાણ કિંમત 27 બિસ્કિટ પેકેટની પડતર કિંમત સમાન હોય તો 21 પેકેટ જવા દો. 21 પેકેટની કિંમત બિસ્કિટના હોય કે જે ના હોય, 21 પેકેટની વેચાણ કિંમત અને 27 પેકેટની પડતર કિંમત આ બંને સેમ ટુ સેમ, બે સમાન છે. તો હું આવું લખી શકું? જો હું તમને એક મસ્ત શોર્ટકટ શીખવાડવા જઈ રહ્યો છું. 21 પેકેટની વેચાણ કિંમત
એ 27 પેકેટની પડતર કિંમત બરાબર છે, એના સમાન છે, એટલે મેં ઇક્વલ ટુ કરી નાખ્યું. હવે જુઓ, મગજ બંધ કરીને એક શોર્ટકટ જુઓ. શું? તો કે મને અહીંયા ક્લિયરલી દેખાય, મને બીજું કાંઈ નથી દેખાતું. જેમ અર્જુનને ચકલીની આંખ કોઈ એવું ના કહેતા હો એ માછલીની આંખ હતી, ચકલીની આંખવાળી સ્ટોરી બીજી હતી, રાઈટ? સો જેમ અર્જુનને ખાલી ચકલીની આંખ દેખાતી હતી એવી રીતે મને ખાલી અહીંયા એટલું દેખાય કે વેચાણ કિંમત 27 છે, તો પછી પડતર કિંમત કેટલી હોય? 21 હોય. કોઈ પણ વસ્તુની પડતર કિંમત 21 રૂપિયા હોય તો એની વેચાણ કિંમત કેટલી હોય? તો કે 27 રૂપિયા હોય. સીધી વાત, 21 રૂપિયાની વસ્તુ 27 રૂપિયામાં વેચો, નફો થાય નુકસાન જાય? 6 રૂપિયાનો નફો થાય. અને નફો કે નુકસાનની ટકાવારી ગોતવા માટેનું એક સીધું સાદું સરળ સૂત્ર છે કે નફો ગુણ્યા 100 અને છેદમાં પડતર કિંમત મૂકવાની. તો 21 રૂપિયાની વસ્તુ 27 રૂપિયામાં વેચો તો 6 રૂપિયાનો નફો થાય અને પડતર કિંમત છેદમાં આવે, અહીંયા 21 આવશે. હવે તમે છેદ ઉડાડો, અહીંયા 3 ઉડી જાય તો 2 વધશે અને અહીંયા 3 ઉડી જાય તો 7 વધશે. હવે ઉપર 100 ગુણ્યા 2 એટલે 200 ભાગ્યા 7% જવાબ આવે. અને આ રહ્યો ઓપ્શન એ. તમને આવી રીતે 200 ભાગ્યા 7 જ આપેલું છે, એને કાંઈ ફેરવવાનું નથી કીધું. ઓકે છે? સરસ. તો આ તમારી શોર્ટકટ થઈ. જ્યારે આટલી વસ્તુની પડતર કિંમત, આટલી વસ્તુની વેચાણ કિંમત બરાબર થાય ત્યારે આ શોર્ટકટ લગાવજો, દર વખતે કામ લાગશે. લાખ રૂપિયાની શોર્ટકટ તમને ફ્રીમાં આપું છું. ઓકે, નેક્સ્ટ ઇઝ સમાંતર શ્રેણી. તમને એવું કીધું છે કે 7, 13, 19, 25 ડેશ 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 આનું 13મું પદ કયું હશે? મિત્રો, આ સમાંતર શ્રેણી એપી જીપી એટલે આપણી એક્ઝામમાં ના સિલેબસમાં એરિથમેટિક પ્રોગ્રેશન અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન કરીને એક ચેપ્ટર આપ્યું છે, એનું આ પ્રશ્ન છે જેને કહેવાય સમાંતર શ્રેણી. આનું સૂત્ર શું છે? તો કે a પ્લસ n માઇનસ 1 અને પછી આપે છે d. તો 13મું પદ કીધું છે. આમાં a એટલે શું થાય? ઓલવેઝ ધ્યાન રાખજો, જ્યારે આવી સિરીઝ આપી હોય કે 7 ને 6 13, 13 ને 6 19, 6 25 ને 6 ને 6 ને 6, આમ તો 13મું પદ કીધું છે. તમને એમ થાય કે યાર આ બધા સૂત્રો યાદ રાખવા કરતા ગણી નાખીએ. ખોટી વાત માર ભાઈ, અહીંયા તમારે સૂત્ર યાદ રાખવું જોઈએ, કેમ કે 13 ના બદલે 53મું પદ કીધું તો 53માં સુધી થોડી જશો. તો આ સૌથી આખા ચેપ્ટરનું સૌથી ઇમ્પોર્ટન્ટ સૂત્ર હોય તો આ છે. અને આવો એક પ્રશ્ન પૂછવો જ જોઈએ એવું મને લાગે છે. એ એટલે શું થાય? તો કે પ્રથમ પદ, જ્યાંથી સિરીઝની શરૂઆત થઈ છે એ. એન એટલે શું થાય? તો કે જેટલામું પદ કીધું હોય એ. 13મું પદ કીધું છે એટલે કે 13 માઇનસ 1. ડી એટલે શું થાય? તો કે ડિફરન્સ. તમે આજે સિરીઝનો ડિફરન્સ 6 6 6 6 નો ડિફરન્સ લીધો છે ને, એ ડિફરન્સ થશે. તો અહીંયા તમે લખો 6. 7 ના 7 ભલે રહ્યા, અહીંયા 13 માંથી 1 જાય તો 12 આવશે અને 12 તરત આ પાછળના આંકડા સાથે ગુણાકારમાં હોય એટલે કે 12 છક 72. 7 અને 72 નો ટોટલ કરો એટલે 79 79 આ તમારો જવાબ આવે. આ સમાંતર શ્રેણીનો સૌથી અગત્યનો પ્રશ્ન. સૂત્ર ગોખવું હોય તો ગોખી નાખજો, આવો પ્રશ્ન પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. યસ મિત્રો, તો આ હતા સીસીની પરીક્ષાને ધ્યાનમાં રાખીને અગત્યના પ્રશ્નો. આવા જ બીજા કેટલાક પ્રશ્નો તમારી પ્રેક્ટિસ માટે એક પીડીએફ બનાવીને આપણી ટેલિગ્રામ ચેનલ નીરજ ભરવાડમાં ઓલરેડી અપલોડ કરી દીધી છે. આ ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી પણ મળી જશે. અને હા મિત્રો, બીજી એક અગત્યની જાહેરાત કે આપણી એપ્લિકેશન જીગો એપ્લિકેશન, તમે પ્લે સ્ટોરમાં જઈને જીગો ટાઈપ કરીને એપ્લિકેશન સર્ચ કરી શકો છો. આ એપ્લિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ એપ્લિકેશનમાં આપણે ફ્રીમાં મોક ટેસ્ટ પણ પ્લાન કરી રહ્યા છીએ. તો તમને ફ્રીમાં જો મોક ટેસ્ટ આપવા માંગતા હોય તો તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, જેના પર આપણે ઘણી બધી પીડીએફ પણ ફ્રીમાં મટીરિયલ સ્વરૂપે અપલોડ કરવાના છીએ. તો મળીએ મિત્રો આપણે લોકો આવતા શુક્રવારે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.